નમસ્કાર મિત્રો। 2 દિવસ એવી આગાહી હતી કે વરસાદ નહીં પડે। અમુક જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના, ત્યાં છૂટો છવાયો વરસાદ વરસશે, બાકી વરસાદ ક્યાંય નહીં વરસે એવું પણ હતું કે શું મેઘરાજા ગુજરાતથી રીસાઈ ગયા છે કે કેમ। પરંતુ હવે એક સારા અને ખુશીના સમાચાર છે। હવામાન વિભાગ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે 1 તારીખથી ખૂબ સારો વરસાદ વરસશે। ખેડૂતો માટે પણ ખૂબ સારા સમાચાર છે। આજે છે 28 તારીખ, એટલે 28 તારીખ 29 તારીખની વાત કરીશું। વિંડી દ્વારા પણ સમજવાની કોશિશ કરીશું ને સાથે જ હવામાન વિભાગ દ્વારા જે મેપ બહાર પાડવામાં આવ્યા છે એના ઉપર પણ નજર રાખીશું। કેટલું વિંડી મોડલ ક્યાં વરસાદ કયા સમયે બતાવે છે એ જાણવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ 28 તારીખ પર નજર કરીએ। 28 તારીખ છે આ, અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદ બતાવી રહ્યો છે। સુરત છે, તાપી છે, ડાંગ, નવસારી, દાદર નગર હવેલી, વડોદરા, છોટાઉદેપુર ને નર્મદા, આ બધા જિલ્લાઓમાં તો ખેર છે ઘણા સમયથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। 28 તારીખે પણ ત્યાં આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના પણ 4 જિલ્લા છે, જે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ, ત્યાં પણ વરસાદ વરસવાનો છે। ગીર સોમનાથ અને દીવ તો દરિયાઈ વિસ્તાર છે, એટલે ત્યાં ઘણા સમયથી છૂટો છવાયો વરસાદ વરસી પણ રહ્યો છે। બાકી બીજા જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં વરસાદ નથી, કોરું કાચ જ બતાવી રહ્યું છે। કચ્છ લઈ લો, મોરબી, સુરેન્દ્રનગર, વાવ, થરાદ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ નથી બતાવી રહ્યો। અમુક જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જાણે કે પોરબંદર બી છે, દેવભૂમિ દ્વારકા બી છે, આ બધા એરિયાઓમાં વરસાદ નથી, કારણ કે આ બધા દરિયાઈ વિસ્તારો છે, તે છતાંય ત્યાં વરસાદ નથી બતાવી રહ્યો। કચ્છમાં પણ વરસાદ નથી। આ સાઈડ આવીએ તો દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ નથી બતાવી રહ્યો। સાબરકાંઠા, અરવલ્લી ને મહીસાગર, આ જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ નથી। આ 28 તારીખની વાત થઈ ગઈ। હવે વાત કરીએ 29 તારીખની। 29 તારીખના પણ સેમ જ મેપ છે, સેમ જ આગાહી દેખાડી રહ્યા છે। આમાં આપણે વિંડી દ્વારા પણ સમજવાની કોશિશ કરીશું કે વિંડીમાં કઈ રીતના કેટલું આઇસોલેશન બતાવી રહ્યું છે। પરંતુ આ જે હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવી રહ્યો છે એમાં આ જે જિલ્લાઓ છે ત્યાં ફરી આગાહી કરવામાં આવી છે। વિંડી દ્વારા સમજવાની કોશિશ કરીશું તો વિંડીમાં 28 તારીખના 11 વાગ્યાની વાત કરીએ તો 11 વાગ્યાથી સુરત, વાપી, મહુવા, આ બધા જ જગ્યાઓએ વરસાદ બતાવી રહ્યો છે। સાંજના 5 વાગે છે, સાંજની વાત થઈ જાય તો સાંજે મહુવામાં વરસાદ દેખાઈ રહ્યો છે, રાજકોટમાં વરસાદ દેખાઈ રહ્યો છે, જામનગરમાં વરસાદ દેખાઈ રહ્યો છે, વડોદરા છે, અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે એવી અહીંયા વિંડી દ્વારા છે એ આઇસોલેશન દેખાઈ રહ્યું છે। ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે। આમ આવીએ તો વાપી છે, નીચેના જેટલા પણ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, ત્યાં પણ વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ છે। ડેડિયાપાડામાં વરસાદ થોડો વરસી શકે છે છૂટો છવાયો। ભરૂચમાં વરસાદ નથી। આ બધા જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના, ત્યાં તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને વિંડી પણ ત્યાં બતાવી જ રહ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં વરસાદ છે, બોટાદમાં છૂટો છવાયો વરસી શકે છે, પાલીતાણામાં વરસાદ દેખાઈ રહ્યો છે, રાજુલા, ધારી, અમરેલી, આ બધા વિસ્તારો છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે। જામનગરમાં પણ છે અને રાજકોટમાં પણ વરસાદ છે, મોરબીમાં પણ વરસાદ છે। આ વિંડી દ્વારા આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છે। 28 તારીખના 5 વાગ્યાની વાત છે। હવે વાત કરી લઈએ 29 તારીખની। 29 તારીખના સવારની જ વાત છે। સવારમાં ક્યાંય જ વરસાદ નથી બતાવી રહ્યો, સાવ છૂટો છવાયો વરસાદ ડેડિયાપાડામાં એક બતાવી રહ્યો છે, વલસાડ, વાપી માં બતાવી રહ્યો છે, બીજે ક્યાંય જ વરસાદની આગાહી કરવામાં નથી આવી રહી અને ન વિંડીમાં પણ બતાવી રહી છે। હવે આગળ જોઈએ 29 તારીખમાં જેમ જેમ સમય જશે એમ કદાચ વરસાદ વરસવાની શક્યતાઓ વધી શકે છે। 29 તારીખના 1 વાગ્યામાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં ઘણો બધો વરસાદ બતાવી રહ્યો છે। ઉપલેટા, જેતપુર, જુનાગઢ, ધારી, અમરેલી, રાજુલા, મહુવા, પાલીતાણા, આ બધા જ વિસ્તારોમાં વરસાદ આવતીકાલે વરસશે એવું વિંડી દ્વારા અહીંયા આગાહી કરવામાં આવી રહી છે, વિંડીમાં બતાવી રહ્યું છે। જામનગરમાં પણ વરસાદ છે એવું આમાં દેખાઈ રહ્યું છે। આગળ જોઈએ તો સુરત, નવસારી, વલસાડ, વાપી, આ બધા વિસ્તારોમાં કાલે પણ વરસાદ છે અને ભરૂચમાં પણ છૂટો છવાયો વરસાદ બતાવી રહ્યો છે, ડેડિયાપાડામાં છૂટો છવાયો વરસાદ બતાવી રહ્યો છે। રાજપીપળામાં વરસાદ નથી, બોડેલીમાં વરસાદ વરસી શકે છે, વડોદરામાં પણ વરસાદ નથી બતાવી રહ્યો,
અમદાવાદ અને ગાંધીનગરમાં તો છૂટો છવાયો વરસાદની પણ આગાહી આમાં નથી બતાવી રહી. ઉપર જઈએ મહેસાણામાં પણ વરસાદ નથી, પાટણ, પાલનપુર, ઉત્તર ગુજરાતમાં હજી પણ વરસાદની આગાહી નથી થઈ રહી. આગળ જોવા જઈએ 2 વાગ્યાના સમય પર પણ કોઈ ફેરફાર નથી. સાંજે 6 વાગ્યાના સમય પર જોઈએ, સાંજે ઘણો બધો વરસાદ ઘણા બધા વિસ્તારોમાં દેખાઈ રહ્યો છે. નીચે જુઓ, ઉપલેટાથી શરૂઆત કરીએ. ઉપલેટા, જુનાગઢ, ધારી, રાજુલા, મહુવા, અમરેલી, જેતપર ગામ છે, પછી રાજકોટ, બોટાદ, ભાવનગર, આ બધા જ વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે. આગળ જોવા જઈએ તો અહીંયા વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, આ બધા જ વિસ્તારોમાં વરસાદ છે. અંદર જોવા જઈએ તો રાજપીપળા છે, ડેડિયાપાડા છે, આ બધા વિસ્તારોમાં ફરીથી વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં ઘણો સારો વરસાદ વરસી રહ્યો છે. અને 29 તારીખે રાતે પાછું ગુજરાતમાં વરસાદ શાંત દેખાઈ રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ ને વાપી, આ જેટલો એરિયા છે ત્યાં હજી પણ વરસાદ છે. બાકી રાતના સમયે ક્યાંય જ પણ વરસાદ દેખાઈ નથી રહ્યો. આ વાત થઈ ગઈ 28, 29 તારીખની. હવામાન વિભાગ દ્વારા પણ સમજ્યું અને સાથે વિંડી દ્વારા પણ સમજવાની કોશિશ કરી. 2 દિવસની વાત થઈ ગઈ. 2 દિવસ કેટલો ને ક્યાં વરસાદ વરસે છે. 29 તારીખે સારો વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ વિંડી દ્વારા દેખાઈ રહી છે. અને આજના દિવસમાં છૂટો છવાયો વરસાદ અનેક જિલ્લાઓમાં વરસી શકે છે. પરંતુ હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં 1 તારીખથી ખૂબ સારો વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યા છે એમાં પણ 1 તારીખ, 2 તારીખ, 3 તારીખથી ખૂબ સારા વરસાદ વરસવાની શક્યતાઓ છે. ખેડૂતો માટે તો ખૂબ સારા સમાચાર છે. વાવણીની તૈયારીઓ ચાલુ થઈ જ ગઈ હશે. તમારા જિલ્લામાં કેટલો વરસાદ વરસી રહ્યો છે કોમેન્ટ ચોક્કસથી કરજો. તમારા જિલ્લામાં વરસાદ વરસે છે કે કેમ? વિંડી હવામાન વિભાગ દ્વારાની આગાહી છે તમારા જિલ્લામાં સાચી પડે છે કે કેમ? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવા ગુજરાત તક અપડેટ સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.